નમસ્કાર વાલા દર્શક મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। ખેડૂત મિત્રો, ફાર્મર રજિસ્ટર કાર્ડ જો તમારી પાસે ન હોય તો પીએમ કિસાનનો 2000 નો હપ્તો આવશે નહીં અને 2026માં સરકારે લીધો છે નિર્ણય। તો સંપૂર્ણ વિગત હું તમને આ વિડીયોમાં દેવાનો છું અને આ કાર્ડ તમારી પાસે ન હોય તો આજે જ એની પ્રોસેસ ચાલુ કરી દેજો અને કેવી રીતે ઓનલાઈન રજિસ્ટર કરવું સંપૂર્ણ વિગત હું તમને વિડીયોમાં દેવાનો છું। તો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ પહેલા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને નવી માહિતી તમારા સુધી પહોંચતી રહે। ખેડૂત મિત્રો, એગ્રીટેક પ્રોજેક્ટ અંતર્ગત ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી ફાર્મર રજિસ્ટર હેઠળ ખેડૂતોને આધાર આઈડીની જેમ ફાર્મર આઈડી મળશે। જો ખેડૂતો પાસે આ આઈડીનું રજિસ્ટ્રેશન નહીં હોય તો ખેડૂતના બેંક ખાતામાં આવતા ખેડૂત સહાયના હપ્તા જમા નહીં થાય। ગુજરાત સરકારે ભારત સરકાર સાથેની સહયોગથી ગુજરાત ખેડૂત રજિસ્ટ્રેશન 2026 લોન્ચ કર્યું છે। આ યોજનાનો મુખ્ય લક્ષ્ય રાજ્યના ખેડૂતોની અનોખી ઓળખ આપવા માટે ખેડૂત આઈડી ફાર્મર આઈડી ઉત્પન્ન કરવાનું છે। આ આઈડી એકવાર જીવનમાં જ રજિસ્ટ્રેશન કરવું જરૂરી છે। ફાર્મર આઈડી આધાર નંબરની જેમ જ ખેડૂતની અનોખી ઓળખ ગણાશે। આ રજિસ્ટ્રેશનથી ખેડૂતોને આગામી સમયમાં કેન્દ્રીય અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ સરળતાથી લાભ મળશે। કૃષિ અને નાણાકીય લાભો મેળવવા આ આઈડી મદદરૂપ થશે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, રાષ્ટ્રીય કૃષિ માર્કેટ ઈ-નમો યોજના, પ્રધાનમંત્રી પાક વીમા યોજના ની આઈડીથી ખેતી સાથે સંકળાયેલી તમામ યોજનાઓ ટ્રાન્સપરન્ટ પ્રણાલીના માધ્યમથી ખાતરીપૂર્વક દરેક ખેડૂતને ન્યાય મળશે। ફાર્મર રજિસ્ટર કાર્ડ ઓનલાઈન કેવી રીતે કરવું? પહેલું ઓપ્શન છે ગ્રામ પંચાયતના ઈ-ધરા કેન્દ્ર પર વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર વીસીઈ દ્વારા તમારા ગામના ઈ-ધરા કેન્દ્ર પર રજીસ્ટ્રેશન કરી શકાય છે। ખેડૂતો માટે સ્વયં રજીસ્ટ્રેશન, ખેડૂતો પોતાની જાતે રજીસ્ટ્રેશન કરી શકે છે। તે માટે ખેડૂત રજિસ્ટ્રી પોર્ટલ પર જઈ રજીસ્ટ્રેશન કરી શકાશે। હવે ખેડૂત મિત્રો, રજીસ્ટ્રેશન કરવા માટે ક્યાં પુરાવા સબમિટ કરવા પડે છે? પહેલું, આધાર કાર્ડ, આધાર સાથે જોડાયેલ મોબાઈલ નંબર, જમીનનો સર્વે નંબર, 7/12 અને 8A ની નકલ જોડવી। ગુજરાત ખેડૂત રજિસ્ટ્રેશન 2026 થી ખેડૂતોને ના કેવળ વિવિધ યોજનાઓનો લાભ સરળતાથી મળશે, પરંતુ આ વ્યવસ્થાથી ખેતીની ટકાઉ પ્રગતિ અને પારદર્શિતા પણ વધશે। તમને રજિસ્ટ્રેશન કરાવવા માટે સત્તાવાર વેબસાઇટ પર જવું અથવા તમારા નિકટના ઈ-ધરા કેન્દ્રનો સંપર્ક કરવાનો અનિવાર્ય છે। તો વાલા ખેડૂત મિત્રો, ફાર્મર રજિસ્ટ્રેશન કેવી રીતે ઓનલાઈન કઢાવવું, કોની પાસે કઢાવવું, સંપૂર્ણ વિગત મેં તમને આપી દીધી છે। તો માહિતી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને નવી માહિતી તમારા સુધી પહોંચતી રહે। હવે મળશે એક નવી માહિતી સાથે, ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય।